આજ સુધી ખાતર ઉપર ક્યારેય કોંગ્રેસની સરકારો આવી કે બીજી સરકારો આવી, આઝાદી આવ્યું ત્યારથી ખેડૂતના ખાતર ઉપર, ખેડૂતના ટ્રેક્ટર ઉપર, ડીઝલ ઉપર કોઈ ટેક્સ એવો નહોતો કે ખેડૂત લૂંટાઈ જાય. ખેડૂતને આ માટે લાખો રૂપિયા લૂંટ્યા પછી 2000 રૂપિયા ખાતામાં નાખે, આવ્યા ખાતામાં, આપણે રાજી થઈ જાય 2000 ખાતામાં આવ્યા. અરે આપણે ત્યાં ખાતર પાડીને કેટલા પૈસા લઈ ગયો છે એનો હિસાબ માંગ્યો ખરો આપણે? તમે જગતનો તાત કહેનાર એ ખેડૂતને જે રીતે દુખી કરો છો, એક ગરીબ મજદૂર પણ દુખી થાય છે તમારા રાજ્યમાં, તો યાદ રાખજો, હાય ગરીબ કી કદી ન ખાલી જાય, हाय गरीब की कदी न खाली जाए, मुए ढोर के चर्म से लोहा भी भस्म हो जाए. आ જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત બજાર સમિતિના વજન કાંટામાં વજન કરવું અને તે વજનમાં કોઈ કપાત કરવી નહીં તથા તે થતા વજન મુજબ હરાજીમાં પડેલા ભાવની થતી કિંમતનું બિલ આપવું. બીજી શરત છે કે ખેડૂત માલની ઉતરાઈ બજાર સમિતિએ મંજૂર કરેલા પેટા કાયદા 31/9 પુરવણી નંબર 11 મુજબ થતી દાગીનાની રકમ ખેડૂત બિલમાં જ કપાત કરવી, અન્ય કોઈ ચાર્જ વસૂલ કરવો નહીં. ત્રીજું એમણે લખ્યું છે કે ખેડૂત માલની હરાજી બાદ ખેત પાકની ખરીદી કરનાર વેપારી જો તે માલ તેની જીનિંગ ફેક્ટરી, ઓઇલ મિલ, તમાકુની ખડી કે તેના ગોડાઉન પર ખેડૂતના સાધનમાં લઈ જવા ઈચ્છે તો ખેડૂતને તે વાહનના ભાડા પેટે વળતર રોકડમાં આપવાનું રહેશે. ચોથી શરત એમણે લખી છે કે ખેડૂત માલની હરાજી બાદ વે બ્રિજ પર થયેલા ચોખ્ખા વજનમાં વે બ્રિજ ફરક કે વધારાનું વજન કે અન્ય રદ તરીકેનું વજન કપાત કરવાનું રહેશે નહીં. અને પાંચમી શરત એ છે કે ખેડૂત માલની હરાજી સમયે જે તે પાકની ક્વોલિટી તપાસી લેવી અને તે મુજબ હરાજીમાં ભાવ બોલવો. એકવાર ભાવ જાહેર હરાજીમાં નક્કી થયા બાદ અને માર્કેટમાંથી જે તે વેપારીની જીનિંગ મિલ, ફેક્ટરી, ઓઇલ મિલ, તમાકુની ખડી કે ગોડાઉનમાં માલ ઉતર્યા પછી તેમાં ક્વોલિટી, ભેળસેળ કે ગમે તે બાને કોઈ પણ જાતનો ભાવ ફેર કડદો કરવાનો રહેશે નહીં. અને માતાને હું સલામ કરું છું, હું વંદન કરું છું. આજે બહુ અદ્ભુત માહોલ છે. તમારા ચહેરા પરની રોનક, તમારા ચહેરા પરનું નૂર એક નવી ક્રાંતિની તમે શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી રહી છે. ત્યારે ગેનીબેને બહુ સુંદર વાત કરી, લાલજીભાઈએ હાકડા પડકારા કર્યા, પાલભાઈએ જબરદસ્ત ભાષણ કર્યું. મને લલિતભાઈ કગથરાની એક વાત બહુ અદ્ભુત ગમી. આજે લલિતભાઈ એમના ભાષણમાં કીધું કે હે મારા ગુજરાતની જનતા, હે મારા ગુજરાતના ખેડૂતો, હું લલિત હતો, એમાંથી લલિતભાઈ થયો, પછી લલિત કાકા થયો, હવે લલિત દાદા થવું ત્યાં સુધી રાહ ના જુઓ. એના માટે હાથ જોડવા તમને આવ્યા છીએ. ઇન્દ્રનીલભાઈએ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાણે જ્ઞાતિ અને ધર્મમાં વેચાઈ જઈએ છીએ. કોળી પટેલ થઈ જઈએ, આદિવાસી અને દલિત થઈ જઈએ, કડવા ને લેવા થઈ જઈએ, આહિર થઈ જઈએ, ઉત્તર ગુજરાતમાં માલધારી અને ચૌધરી થઈ જઈએ. ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2025ના ગુજરાતમાં આપણી પરિસ્થિતિ આવી ન હોત. કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે શહીદ આઝમ ભગતસિંહને પૂછ્યું કે ક્રાंति क्या है, ત્યારે ભગતસિંહે કીધેલું कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता, सत्ताना केंद्रमा टूंकी टचरस વાત કબીરા, લાંબી પડશે રાત કબીરા, ને કાપડ છોને કાણી પૈની પાડો નોખી ભાત કબીરા. ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી સરકાર અચાનક એમએસપી વધારે અને ભાજપના બધા જ એ ચાટુકારો મોટા મોટી જાહેરાત આપે, આભાર નરેન્દ્રભાઈ તમે એમએસપી આપ્યું, આભાર તમે 4.5 વર્ષ નો આપ્યું. એની વાત કરો ને, પેલા ચૂંટણી આવે ત્યારે જ આપો છો અને ખેડૂતોને છેતરવાના ધંધા કરો છો. ત્યારે પણ એ દેવું લઈને મરે છે અને એની દીકરાઓને એ દેવું ભરવા માટે એ મૂકતો જાય છે.
આવી પરિસ્થિતિ શા માટે છે? લગભગ 20 વર્ષથી હું આ સંગઠન સાથે સંકળાયેલો છું. ત્યારે જે પ્રશ્નો હતા એના કરતા આજે વધુ પ્રશ્ન ખેડૂતોના છે. 20 વર્ષ પહેલા જ્યારે અમે ખેડૂત સંગઠન સાથે હું સંકળાયો ત્યારે જે પ્રશ્ન હતા એની સંખ્યા અત્યારે 20 કે 22 હતી. અત્યારે છેલ્લે અમે દક્ષિણ ગુજરાતમાં જે સંગઠનની એક ખૂબ મોટી મીટિંગ કરી અને અમારા જે પ્રશ્નો છે એ લખ્યા તો એ પ્રશ્ન 35 થયા. એટલે 20 વર્ષ પછી પ્રશ્નનો વધારો થયો. સાથે રાખીને એક મોટું આંદોલન ઊભું કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. એના ભાગરૂપે અમે જ્યારે નડિયાદની અંદર ભેગા થયા ત્યારે આ વાત ઇન્દ્રનીલભાઈ સાથે થઈ અને એમણે પણ મને કહ્યું કે જયેશભાઈ તમે પણ આ સંમેલનમાં તમારી ઉપસ્થિતિ આવજો. એટલા માટે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જ્યારે મારી અહીંયા ઓળખાણ આપવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામનો વતની છું. ની દીકરી તરીકે એટલું ચોક્કસ કહીશ કે હમણાં પૂજાભાઈ વંશ ભાષણ કરતા હતા ને એમને એ વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનું જે એ વખતની સ્પીચ હતી આપણને માઇકમાં સંભળાવી. એ તમામ ખેડૂતો અને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કે તમારા ફેસબુક પેજ ઉપર ચડાવજો, એટલે જે ભારતીય જનતા પાર્ટી વાળાને યાદ આવે ને અવાજ એટલા સુધી પહોંચાડે કે આ પહેલા હવે આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણે બોલીએ એટલું બધું જ એનું સ્ટોર થયેલું હોય છે. અને જો એ ટાઈમે તમે ઈમાનદારીથી બોલ્યા હોય તો આજે આ બોટાદના ખેડૂતોને ને ગુજરાતના ખેડૂતોને કુદરતી આફતમાં જે નુકસાન થયું છે એનું વળતર એ આપવા માટેની જવાબદારી તમારી છે. જો તમે એક જવાબદાર પીએમ તરીકે અને મુખ્યમંત્રી તરીકે બોલ્યા હોય અને જો ખેડૂતોના હિત માટે બોલ્યા હોય તો આજે એમને વર્તવું પડે. વારંવાર ભાષણમાં હું સાંભળતી કે અમે ખેડૂતોની આવક ડબલ કરવા માંગીએ છીએ અને અમારા શાસનમાં એ ખેડૂતો મારુતિ લઈને ફરશે. બાજુ ઉત્તર ગુજરાતમાં આવે તો બટાકાની વાત કરે, સૌરાષ્ટ્રમાં આવે તો મગફળી કપાસની વાત કરે. હવે મારે તમને પૂછવું છે કે આ મોટા સાહેબ એ લગભગ 2014 થી કરીને આ પછી આ ત્રીજી ટર્મ વડાપ્રધાન તરીકે છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે શંકરસિંહ બાપુ મંત્રી હતા, એ ટાઈમે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો કે નહીં? તો અત્યારે હવે 14 ના 2800 થવા જોઈએ કે ના થવા જોઈએ? આમ તો 5 વર્ષે થવા જોઈએ પણ 11 વર્ષે 12 વર્ષે તો થાય કે ના થાય? તો આજે ભાવ તો એના છે કે બીજા જ? મગફળીના ભાવ એ 10 વર્ષ પહેલા 800 કે 900 રૂપિયા હતા, એના આજે 800 ને 900 રૂપિયા. આ પરેશભાઈ ને અમિતભાઈ ચાવડા અને અમે બધા 2017 થી 22 ધારાસભ્ય હતા અને એ ટાઈમે વિરોધ પક્ષ આપણો મજબૂત હતો, એટલે મગફળીના ઠેકાના ભાવ સરકારે જાહેર કર્યા અને તમને બધાને ખબર હશે કે હેક્ટરની મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે ઓથોરિટી હતી, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય, એ મગફળી ખેડૂતોને બદલે એ બારદાનની અંદર ગોડાઉનની અંદર એ શું ભર્યા, ઓલા પાણા ભર્યા અને પાણા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખે તમને બધાને ખબર છે ને. એટલે ખેડૂતના નામે જૂઠું કરવાનો કોઈ એવોર્ડ કોઈને લેવાનો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તાઓ, એમના મંત્રીઓ ને એમના ધારાસભ્યો ને એમના મળતિયાઓના નામે કોઈ જૂઠનો એવોર્ડ, ભ્રષ્ટાચારનો એવોર્ડ લેવાનો હોય તો એ લોકોના નામે જ મળે. આ બોટાદની પવિત્ર ભૂમિ ઉપર ખેડૂતોને ન્યાય મળે એના માટે કરીને આ મહાપંચાયતનું જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત ખેડૂતનો દીકરો બેહાલ થઈ રહ્યો છે. 7 બારના પાણીમાં ભારતીય જનતા પાર્ટી તમારું નામ નહીં રહેવા દે. તમે યાદ રાખજો મારી વાત. આતેડી કરતા કવરીઓ આ ભાષણ નથી કરતો, એક ખેડૂતના દીકરા તરીકે તમને કહી છે. એ જ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની મગફળીની પેદાશ આવે અને પછી એ આંદોલન કરે. આવ્યો જો મારા બાપ
હવે તો સમજો સુકામ પગ ઉપર કુવાડા મારો શેની સાથે તમારે નાવા શું સમગ્ર મુદ્દો? તમે જોયું હશે કે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે નેપાળવારી થશે. આ ઓડિયન્સમાંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે, અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં, કે જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ હોય, જ્યારે સરકારની નિષ્ઠુરતાની અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય, એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ના હોય, લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે, પોલીસ અત્યાચાર કરતી હોય, ચારે તરફ લૂંટ ચાલતી હોય, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય, તો સામાન્ય પ્રજા જાય ક્યાં? સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળવારી થશે. હું સરકારને પણ કહેવા માગું છું કે અત્યારે સત્તામાં બેઠા છો, એ ગુજરાતની પ્રજાએ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા છે. તમે જે પગાર મેળવો છો, તમે જે ઉત્સવોને તાઇફા કરો છો, જે કરોડો રૂપિયાનું બજેટ ઉડાડો છો, એ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે, તમારા ઘરના પૈસા નથી. અને એમાંથી જો દુરુપયોગ થતો હોય, પ્રજા પર અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, એના તકલીફના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય, તો હું માનું છું કે એક વ્યક્તિના મનમાં જે આક્રોશ છે, જે વિદ્રોહ સ્વરૂપે આ શબ્દો નીકળ્યા છે, એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાતના એક એક ખેડૂત પરિવારમાં છે, આખા ગુજરાતના એક એક બેરોજગાર યુવાનના મનમાં છે, આખા ગુજરાતની મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એના મનમાં છે, આખા ગુજરાતના જે આદિવાસીઓના હક અધિકારો છીનવાય છે એના મનમાં છે, આખા ગુજરાતમાં જેને જેને અન્યાય અત્યાચાર થાય છે એ બધાના મનમાં આક્રોશ ને વિદ્રોહ છે. સરકાર નહીં સમજે તો આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગરમાં દેખાય તો પણ નવાઈ નહીં. જી આપ સૌએ જોયું કે ખેડૂતોની જે પીડા છે, અમે 10 તાલુકાઓમાં ફરીને લોકોને આહવાન કર્યું તો આવવા માટે મહાપંચાયતમાં બધા આવ્યા શાંતિપૂર્ણ રીતે, અને એક લોકશાહીમાં શોભે એ રીતના ખેડૂતોની માગણી આ સરકારના કાન ખુલ્લા જ હોય છે, એને કાન સુધી પહોંચાડવાનો અમે આજે સફળ પ્રયત્ન કર્યો છે. અને આવી રીતના અમે ગુજરાતના હરેક ખેતી ઉપર આધારિત લોકો છે એ વર્ગ આખાને અમે જાગૃત કરશું. અને આ મેં કહ્યું એમ સરકારના માલિક લોકો છે, અને લોકોએ જ જાગવું પડશે. એ વિરોધ પક્ષ પાસે બધી અપેક્ષા રાખે તો કોંગ્રેસ કોઈ સરકારની માલિક નથી. ત્યારે લોકોને આ જાગૃતિમાં અમને સફળતા મળી છે, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. લોકો એનો જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. તમે પણ જોયું હશે કે 3-4 કલાક ચાલેલી આ સભામાં લોકો આરામથી બેઠા હતા, અને હરેક વાતમાં એ અમારી જાગૃતિનું જે અભિયાન છે એની સફળતા માટે હું સૌ નગરના અને ગ્રામ્ય લોકોના ખૂબ ખૂબ 10 તાલુકાના બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.